આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડા જીતી ગયા છે। આ વખતે ક્યાંક એવું બન્યું હશે કે જ્યારે તમે પક્ષ પલટો કરો છો, તમે સત્તા પક્ષની સાથે જાઓ છો તો કોઈક જ વાર એવું બને છે કે લોકો તમારા ઉપર ભરોસો કરે છે અને આ કેસમાં પણ ક્યાંક એવું બન્યું કે રાજુ કરપડા જીતી ગયા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પછી જ્યારે ટિકિટ આપવામાં આવી હતી જીત થઈ છે। ખેડૂતોએ એ જ વિશ્વાસ રાખ્યો છે કે જે વિશ્વાસ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે રાખ્યો હતો એ જ ભરોસો છે એ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે પણ રાખ્યો છે। અને આ બધાની વચ્ચે હવે રાજુ કરપડાએ ફરી એક વખત તમામ લોકો છે તેમનો આભાર માન્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બોટાદના કડદા કાંડ પછી જે રાજુ કરપડા છે એ જેલમાં ગયા અને પછી જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની ક્યાંક પ્રક્રિયા છે તેમણે અંદરખાને ચાલુ પણ કરી દીધી। તમામ ખેડૂતોને સાથે રાખીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। એમના 2 દિવસ પછી એ પણ જોયું કે ભારતીય જનતા પાર્ટી એમને મૂડી 2 બેઠક ઉપરથી ટિકિટ આપી દીધી। આમ જે મૂડી 2 છે એ ક્યાંક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં આ વખતે તેમણે કોંગ્રેસને હરાવી અને અહીંયા તેમણે જીત મેળવી છે। મતગણતરી લગભગ 6 રાઉન્ડ સુધી ચાલી હતી અને છેલ્લે જે રાજુ કરપડા છે 2600 જે મત છે તેમનાથી જીતી ગયા છે। આ બધાની વચ્ચે અત્યારે સુરેન્દ્રનગર અને ખાસ મૂડી પંથકની અંદર જશ્નનો માહોલ મનાવવામાં આવી રહ્યો છે। એ જશ્નનો માહોલ જે અત્યારે રાજુ કરપડા અને તેમના જેટલા પણ કાર્યકર્તાઓ છે કે જેમણે મહેનત કરી એ જશ્ન ઉપર પણ એક નજર કરીએ અને સાથે સાથે રાજુ કરપડા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। રાજુભાઈ, આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું। મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે, ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે, આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સવારથી હારના મેસેજ ચાલતા હતા। મને એવું લાગે છે કે અહીંયા મતગણતરી ચાલુ થયા પહેલા કોઈ વાહિયાત મેસેજો ચલાવતા હતા, કોઈ એવા મને એવું સાંભળવા મળ્યું કે યુટ્યુબ ચેનલો દ્વારા પણ એવા ફાલતુ વાહિયાત મેસેજો ક્રોસચેક કર્યા વગર માત્ર ને માત્ર ઉડતા સમાચાર કોઈ ચલાવતું। પણ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકોની આજે જીત થઈ છે, અમારા ખેડૂત ગરીબોની જીત થઈ છે અને અંતે રાજુ કરપડાને વિજય બનાવવાનું કામ એક મતદારે ઘર સુધી ફરીને, એક કાર્યકર્તાએ ઘર સુધી ફરીને વિજય બનાવવાનું કામ કર્યું છે।
રાજુ કરપડાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.